હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું વ્લોગ કે મારા ડેઈલી રૂટીનની વાત લઈને નથી આવી, પણ હું આજે એવા એક ટોપિક ઉપર વાત કરવાની છું જેની તમારે અને મારે બધાને જરૂર છે, અને એ છે કે મનની શાંતિ અને ખુશી કઈ રીતે મળે. અને જ્યાં સુધી અમે ખુશ ના હોઈ અને મન અમારું શાંત ના હોય ત્યાં સુધી અમે કંઈ કરી શકતા નથી. તો વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે મને વિશ્વાસ છે કે તમારા જીવનની હું જે કંઈ આ વાતો કરવાની છું એ તમારા જીવનમાં કામ આવવાની છે. તો ચલો ટાઈમ વેસ્ટ નહીં કરું અને શરૂ કરું છું. તો જે નવા હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બરોબર? તો પહેલો ઉપાય છે કે સવારની શરૂઆત તમે તમારા માટે કરો, તમારી પોતાની જાત માટે કરો. તો સવારે ઉઠીને તમારે બીજું કંઈ નથી કરવાનું, 10 મિનિટ તમારી જાતને આપવાની છે. તો પ્રથમ તો પહેલાં તમારે ઊંડો શ્વાસ લેવો, ભગવાનનું સ્મરણ કરો અને શાંતિથી બેઠો કે દિવસનું પ્લાનિંગ સેટ કરો કે આજે મારે શું કરવાનું છે. કંઈ બી હોય, નાનું એવું પણ તમારું કામ તમે એવું લખી રાખો, કે એવું હોય તો ડાયરી રાખો એક, એમાં લખી દો કે આજે મારે આટલું કામ કરવાનું છે, ગમે એ થાય કરીને એ રીતે તમે દિવસ સેટ કરશો તો જેવો દિવસની શરૂઆત જેવી હશે ને એવો તમારો દિવસ આખો જશે. બીજો ઉપાય છે કે તમારી લાગણીઓને દબાવો નહીં. અને શું કહેવાય કે દુઃખ, ગુસ્સો, થાક એ બધું સ્વાભાવિક છે. મને અને તમને બધાને થતું જ હોય, ક્યારેક દુઃખી થતું હોય, ગુસ્સો આવતો હોય, થાકી જતા હોય. પણ આમ કોઈ તમારું વિશ્વાસુ વ્યક્તિ હોય ને એના જોડે બધી વાત શેર કરો. તમે કોના ઉપર વિશ્વાસ કરો છો એ તમારે નક્કી કરવાનું છે. તો એવું કંઈ હોય ને તો આપણે આપણો ગુસ્સો દબાવી રાખીએ, દુઃખ દબાવી રાખીએ, એના હિસાબે આપણે થાકી જતા હોઈએ. તો કોઈ વિશ્વાસુ વ્યક્તિ જોડે વાત શેર કરો. અને એમ તમે કોઈ જોડે શેર ન કરવા માંગતા હો તો એક ડાયરીમાં લખો, યા તો ભગવાન જોડે બધી વાત કરો, કારણ કે ભગવાન આપણો પહેલો સાથી છે. કે કોઈ ન સાંભળે ને ત્યારે ભગવાન આપણું સાંભળતા હોય છે. તો તમે ભગવાન જોડે થોડી વાર 2-5 મિનિટ રડી લો, તમારી વાત સમક્ષ એના ભગવાન સમક્ષ રજૂ કરો. તો એ તમારું કઈ બી વાત હશે એનો ઉકેલ આવી જાહે અને તમારું મન હળવું થઈ જાહે. તો આ હતી બીજી ટીપ, અને હવે હું ત્રીજી ટીપ કહીશ. ને ત્રીજો ઉપાય છે કે તમે ના કહેતા શીખો. આપણે ઘણી વાર એવું હોય કે બધાને ખુશ રાખવામાં આપણે કોઈ ના ન પાડી શકતા હોય, બધી વાતમાં હા કરતા હોય. તો એવું નહીં, તમે બધાને ખુશ રાખવામાં તમે તમારી જાતને ભૂલી જતા હોવ છો, અને બધાને ખુશ રાખવામાં આપણે ખુદને જ ભૂલી જઈએ છીએ. તો એમાં શું થાય છે કે આપણે થાકી જઈએ છીએ. જ્યારે થાક લાગે ને ત્યારે ના કેવું કોઈ સ્વાર્થ નથી આપણો, પણ એમાં શું છે કે આપણું આત્મસન્માન જળવાય છે. તો મારું એવું કહેવાનું છે કે તમે બધી વાતમાં હા ન રાખો, ને ના બોલતા પણ શીખો અને બધાને ના કહેતા પણ શીખો. તો આ હતો ત્રીજો ઉપાય. અને હવે ચોથો ઉપાય છે કે તમારો પોતાનો જે કાંઈ શોખ હોય ને તમે જીવંત રાખો. એમ મતલબ કે તમારો કોઈ બી શોખ હોય, એવું નહીં હોતું કે હાઉસ વાઈફ છે એ છોકરા થઈ ગયા છે એટલે હવે કંઈ શોખ જ નહીં રહ્યા, એવું નહીં. પણ તમે તમારા ખુદ માટે જીવો, તમારો શોખ હોય એ જીવતો રાખો. રસોઈ સિવાય પણ તમારી કઈ બી ઓળખ હોવી જોવે, મારું માનવું એવું છે. કંઈ નહીં તો ગીત ગાઓ, ભજન ગાઓ, જે કંઈ તમને આવડતું હોય એ કરો. સિલાઈ કામ કરો, બ્યુટી પાર્લરનું કામ આવડતું હોય તો પાર્લર ચલાવો, વ્લોગિંગ કરતા આવડતું હોય તો વ્લોગ બનાવો, સારી રીલ્સ બનાવો. તમને જે ગમતું હોય એ કરો, પણ તમારો શોખ છે ને એ ક્યારેય તમે મરવા નહીં દેતા. ને આપણો શોખ હોય ને એ આપણા મનને નવી ઉર્જા આપતું હોય છે. એટલે મારું કહેવાનું એવું છે કે તમારો જે કંઈ શોખ હોય એ તમે જીવંત રાખજો. અને એવું નહીં હું કહેતી કે એક જ દિવસમાં તમને સક્સેસ મળી જાય, સક્સેસ તમે થઈ જાઓ, પણ તમે ચોક્કસ એક દિવસ ચોક્કસ સક્સેસ થશો. તો એ રીતે તમારો શોખ હોય જીવંત રાખજો. આ હતી મારી ચોથી ટીપ. અને હવે પાંચમી ટીપ છે, તો પોતાનું સ્વાસ્થ્યને મહત્ત્વ આપો. એમ આપણું શરીર છે ને એને મહત્ત્વ આપો. અને આપણે હાઉસવાઈફને આમ
એક ટેવ હોય કે હું આખો દિવસ ઘરમાં કામ કરું છું તો મારે કસરત થઈ જાય છે, એવું નહીં હોતું. તમે ટાઈમ આપો તમારા માટે, ટાઈમ કાઢો કે થોડું રોજ હાલો, અડધો કલાક મિનિમમ હાલો. એમાંથી તમને એટલો બધો ટાઈમ ન મળે, તમે 20 મિનિટ ચાલો, થોડું વોક કરો, યોગા કરો. ને મારું એવું કહેવાનું છે કે શરીર સ્વસ્થ હશે ને તો મનને શાંતિ મળશે. તો આ રીતે તમે તમારા પોતાના શરીરને મહત્વ આપો, થોડું સ્વાસ્થ્યને. તો આ હતી 5મી ટીપ, 5મો ઉપાય, મતલબ કે. તો બસ હવે 6થો ઉપાય ઈ છે, અને મેન છે અત્યારે જોવા જાવ તો બધા માટે જરૂરી છે આ 6થો ઉપાય. તો 6થો ઉપાય છે કે તુલના કરવાની બંધ કરો. કોઈ જોડે કમ્પેરિઝન કરવાનું બંધ કરો તમે. અત્યારે આ સોશિયલ મીડિયાની દુનિયામાં શું કહેવાય કે એકબીજાને આપણે સોશિયલ મીડિયામાં જોઈએ તો એને જોઈને દુઃખી થતા હોય કે એમની પાસે આ છે, પેલું છે. એ લોકોનું કેમેરા ઓને કંઈક અલગ જિંદગી હોય છે અને કેમેરા પાછળની જિંદગી કંઈક અલગ હોય છે. એટલે તમે એ લોકોને જોઈને દુઃખી નહીં થાવ કે ભાઈ એની પાસે આ છે ને પેલું છે, મારી પાસે આ નથી. અને બધાની પરિસ્થિતિ અલગ હોય છે. તમારી જિંદગી તમારી રીતે સુંદર જ છે. ભગવાને તમને પણ સુંદર બનાવ્યા છે, તમારી જિંદગી સુંદર બનાવી છે. તો કોઈ જોડે કમ્પેરિઝન નહીં કરો, કમ્પેર નહીં કરો કોઈ જોડે કે ભાઈ મારે કેમ આવું નહીં. અને તમે કદાચ જે અત્યારે લાઈફ જીવો છો ને એ કદાચ કોઈનું સપનું હોય કે હું એના જેવી લાઈફ જીવું. એટલે કોઈ જોડે છે ને તમે કમ્પેરિઝન નહીં કરો. આ મેન વાત છે, મારો મેન ઉપાય છે સુખી થવા માટે અને મનને શાંત કરવા માટે. એટલે સોશિયલ મીડિયામાં જોઈને ક્યારેય કોઈથી દુઃખી નહીં થવાનું. આ તો 6થો ઉપાય. અને 7મો ઉપાય છે કે છેલ્લો, કે ભગવાનનો રોજ આભાર માનો હોવા ટાઈમે, કે ઘર, પરિવાર અને સ્વાસ્થ્ય મારું સારું રાખો ભગવાનને કહી, અને એના માટે તમારો આભાર. તો બસ આજે અંતમાં હું છેલ્લે એક જ વાત કહી કે બધી મારી વાલી બહેનોને કે તમે માત્ર ઘર સંભાળતી સ્ત્રી નથી, તમે ઘરની તાકાત છો. પોતાને પ્રેમ કરશો ને તો જિંદગી આપમેળે તમારી બદલાઈ જશે. તો આ રીતે તમે પોતાનાથી ક્યારેય હારો નહીં. જો તમે હારી જાઓ તો તમારા ઘરનું શું થાય? અને તમે એક જ વ્યક્તિ એવી છો કે તમે ખુશ હશો, તમે તમારું મન શાંત રાખશો તો આખું ઘર સુખી રહેશે અને ખુશ રહે. તો બસ મારું એક જ તમને કહેવાનું છે કે તમે ખુશ હશો, તમે ખુશ હશો ને તો ઘર ખુશ હશે. ને તમે તમારી પોતાને પ્રેમ કરશો ને તો જિંદગી આપમેળે બદલાઈ જાય. તો બસ આ રીતે આજે થોડોક અલગ ટાઈપનો વ્લોગ વિડીયો બનાવ્યો છે. અને બેકગ્રાઉન્ડમાં મારી સેન્ડવિચ બની ગઈ છે. મારા છોકરાઓ આજે ખુશ છે કે એમનું ફેવરિટ ફૂડ આજ મમ્મીએ બનાવી દીધું છે એટલા માટે. અને બસ છેલ્લે હું એક જ વાત કહીશ કે તમને જો મારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આ મોટિવેશનના વિડીયો તમને ગમતા હોય તો હું આગળ મને કોમેન્ટ દ્વારા કહેજો, તો હું એ ટાઈપનો વિડીયો લઈને આવીશ. તો બસ સારું, હાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઉં છું, વિડીયો પૂરો કરી દઉં છું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારે સબસ્ક્રાઈબ કરવાનું મારે એટલે કહેવું પડે કે 70% જેવા લોકો છે કે અનસબસ્ક્રાઈબર લોકો જોવે છે. તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી દેજો. તમારું ધ્યાન રાખજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હસ્તી બુચા થઈ જા. સોરી બોલી દો બે હામી હામી. સોરી તું બોલ દે સોરી. એમને હરખી રીતે સોરી બોલ. ખીજમાં નહીં બોલવાનું, પ્રેમથી બોલવાનું બેટા.